મારો દીકરો 21નો થયો, મારી દીકરી 18ની થઈ, પછી એનો અધિકાર છે કે એને કોની સાથે પરણવું. તો પછી દાદા હું એને રોકી શકું નહીં. હું ધમ પછાડા કરું ને, હવે શું થશે આમાં? હવે બદમાશી થશે ને. આ વાત કોની છે? બ્રાહ્મણ પટેલ વાણિયા. વાંધો બ્રાહ્મણ પટેલ વાણિયાને વગદાર લોકો છે, ફાઇનાન્શિયલી સાઉન્ડ છે, પોલિટિકલી સાઉન્ડ છે, પૈસા છે. મારી દીકરી ભાગી ગઈ, મને પસંદ નથી હવે છોકરા સાથે, એટલે લગ્નની નોંધણી થઈ નથી, એટલે હવે હું પોલીસનો દુરુપયોગ કરીશ કે મારી દીકરીનું ફલાણા પંચાલે અપહરણ કર્યું. હું એવી ફરિયાદ આપીશ કે લગ્ન નોંધણી ક્યાં થઈ? પહેલાં તો કેવું હતું, છોકરો છોકરી ભાગી જાય અને પછી લગ્ન નોંધણી કરાવી લે અને મા બાપને પોસ્ટની અંદર સર્ટિફિકેટ મોકલી આપે. એટલે પોલીસ એવું કહે કે તમારા દીકરા દીકરી લગ્ન કરી લીધું, હવે અમે શું કરીએ? જો આ મેરેજ સર્ટિફિકેટ. આમાં બદમાશી થશે. હવે આમાં પોલીસને મજા પડશે, બરાબર છે. હવે ખોટી અપહરણની ફરિયાદો ઊભી થશે. લગ્ન થઈ ગયું છે પણ નોંધણી નથી થઈ, એટલે હું અપહરણની ખોટી ફરિયાદ આપીશ સામેવાળા સામે.